સૌથી પહેલાં તો એ મૂળભૂત પ્રશ્ન થાય કે આ પેકેજ બોઇલર વાસ્તવમાં છે શું? હા, એ સમજવું પાયાની વાત છે. જ્યારે હું આ માસ્ટર ક્લાસ નોટ્સની બીજી સ્લાઇડ વાંચતો હતો ત્યારે મારું ધ્યાન અમેરિકન બોઇલર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, જેને ટૂંકમાં ABMA કહેવાય છે, તેની વ્યાખ્યા પર ગયું. હા, એ વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ છે. તેમની વ્યાખ્યા પ્રમાણે પેકેજ બોઇલર એટલે એક એવું યુનિટ જેનું સંપૂર્ણ એન્જિનિયરિંગ, તેનું નિર્માણ અને તેની ગેરંટી માત્ર એક જ કંપની દ્વારા આપવામાં આવે છે. એક જ છત નીચે આવે છે. આ વ્યાખ્યા સાંભળવામાં કદાચ સીધી સાદી લાગે, પણ ઉદ્યોગોના પરિપ્રેક્ષ્યમાં આ બહુ મોટી ક્રાંતિ છે. કેવી રીતે? આને આપણે આજના જમાનાના પ્લગ એન્ડ પ્લે કન્સેપ્ટ સાથે સરખાવી શકીએ. આપણે ઇતિહાસમાં જઈએ, સ્લાઇડ 3 પ્રમાણે 1930ના દાયકા પહેલા એવું થતું કે બોઇલરના અલગ અલગ ભાગો, જેમ કે ટ્યુબ્સ કોઈ એક શહેરમાંથી આવે, બર્નર બીજી કંપનીનું હોય અને વોલ્સ ક્યાંક ત્રીજી જગ્યાએથી મંગાવવામાં આવે. ઓહ, એટલે અલગ અલગ જગ્યાએથી બધું ભેગું કરવાનું. બિલકુલ. પછી આ બધું ફેક્ટરીમાં લાવીને તેને એસેમ્બલ કરવામાં અને વેલ્ડિંગ કરવામાં મહિનો લાગી જતા. અને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જો કોઈ ખામી સર્જાય તો કંપનીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતી. એટલે કે કોઈ એક જવાબદાર વ્યક્તિ કે કંપની જ ન મળે? પણ આ પેકેજ બોઇલરની સિસ્ટમે આખો ખેલ જ બદલી નાખ્યો. સાચી વાત છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના તમામ સ્પેર પાર્ટ્સ ફેક્ટરીમાંથી જ એક સિંગલ યુનિટ તરીકે એસેમ્બલ થઈને પૂરેપૂરા ટેસ્ટિંગ સાથે ટ્રક પર આવે છે. હા, મેં નોટ્સમાં જોયું. ઉદ્યોગપતિએ માત્ર એક સપાટ કોન્ક્રીટનો પાયો જ તૈયાર રાખવાનો હોય છે. હા, કોઈ મોટા ફાઉન્ડેશનની જરૂર નથી. મશીન ત્યાં મુકાય, પાણી અને બળતણની લાઇન જોડાય અને ગણતરીના દિવસોમાં જ પ્રોડક્શન શરૂ થઈ જાય. આ રેડી ટુ યુઝ સિસ્ટમ કોઈપણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સમય અને શ્રમ બંનેની બહુ મોટી બચત છે. અને આ ક્રાંતિ પાછળનું એક મોટું કારણ બળતણમાં આવેલો બદલાવ પણ હતો એવું મેં વાંચ્યું. બિલકુલ. 1930ના દાયકા પછી જ્યારે ઘન બળતણ એટલે કે કોલસાના બદલે પ્રવાહી અને ગેસ બળતણનો ઉપયોગ વધ્યો, ત્યારે જ આ આધુનિક ડિઝાઇન શક્ય બની. એટલે કોલસાને સળગાવવા માટે જે મોટી જગ્યા જોઈતી હતી તે બચી ગઈ. હા, કોલસા માટે ખૂબ મોટી જગ્યા અને જાળીઓ જોઈએ, જ્યારે પ્રવાહી કે ગેસ બળતણને એક નાનકડી ટ્યુબમાં સ્પ્રે કરીને અત્યંત ઉચ્ચ તાપમાને સળગાવી શકાય છે. આનાથી ડિઝાઇન એકદમ કોમ્પેક્ટ બની ગઈ. આ જ કારણ છે કે તે ઓછી જગ્યા અથવા જેને માસ્ટર ક્લાસમાં લેસ ફ્લોર સ્પેસ કહ્યું છે તે રોકે છે. આજના સમયમાં ફેક્ટરીઓમાં જમીનની કિંમત કેટલી આસમાને પહોંચી ગઈ છે તે જોતા આ કોમ્પેક્ટ ડિઝાઇન ખરેખર એક વરદાન છે. અને આપણે આગળ વાત કરી તેમ તેને કોઈ ભારે કે ઊંડા ફાઉન્ડેશનની જરૂર પણ નથી પડતી. પણ આ બધામાં સૌથી મહત્વની વાત મને જે લાગી તે છે તેની ઉચ્ચ થર્મલ કાર્યક્ષમતા. એટલે કે ઓછામાં ઓછું બળતણ વાપરીને વધુમાં વધુ ઉર્જા ઉત્પન્ન કરવી. હા, આ હાઈ થર્મલ એફિશિયન્સીઝ તેને આર્થિક રીતે અત્યંત નફાકારક બનાવે છે. અને આ થર્મલ કાર્યક્ષમતા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સમજવા માટે આપણે તેની આંતરિક કાર્યપદ્ધતિ જોવી પડે, જે માસ્ટર ક્લાસની આગળની સ્લાઇડ્સમાં બહુ સરસ રીતે સમજાવી છે. હા, સ્લાઇડ 4થી લઈને 8 સુધી ફાયર ટ્યુબ બોઇલર અને તેના વિજ્ઞાન પર ચર્ચા છે. કાર્યપદ્ધતિ અને ટ્યુબની રચનાના આધારે પેકેજ બોઇલરના મુખ્ય 3 પ્રકારો છે એવું તેમાં દર્શાવ્યું છે. બરાબર. ફાયર ટ્યુબ બોઇલર, વોટર ટ્યુબ બોઇલર અને કમ્બાઇન્ડ બોઇલર. જો આપણે શરૂઆત ફાયર ટ્યુબથી કરીએ તો તેમાં પણ 2 મુખ્ય પેટા પ્રકારો છે, ડ્રાય બેક અને વેટ બેક. આ ફાયર ટ્યુબનો કન્સેપ્ટ મને બહુ જ રસપ્રદ લાગ્યો. હા, સાદી ભાષામાં કહીએ તો ટ્યુબ્સની અંદર આગ અથવા ગરમ વાયુઓ હોય છે અને તે ટ્યુબ્સની ચારે બાજુ પાણી ભરેલું હોય છે. જ્યારે આપણે ડ્રાય બેક ફાયર ટ્યુબ બોઇલરની વાત કરીએ ત્યારે તેના આગળના ભાગે બર્નર લગાવેલું હોય છે. આ બર્નર ફોર્સ્ડ ડ્રાફ્ટ પદ્ધતિથી કામ કરે છે. અહીં ફોર્સ્ડ ડ્રાફ્ટ એટલે કે પંખાની મદદથી હવાને દબાણપૂર્વક અંદર ધકેલવામાં આવે છે, જાણે કે આપણે કોઈ ભઠ્ઠીમાં ધમળથી હવા નાખીને આગને વધુ પ્રજ્વલિત કરી રહ્યા હોઈએ. બહુ સરસ ઉદાહરણ આપ્યું. અને આ ફોર્સ્ડ ડ્રાફ્ટના કારણે આગની જ્વાળાઓ અને ગરમ વાયુઓ, જેને આપણે ફ્લુ ગેસીસ કહીએ છીએ, તે સીધા પાછળની તરફ ધકેલાય છે. હા, અને ડ્રાય બેક બોઇલરમાં એક ખાસિયત એ હોય છે કે તેના બંને છેડે આવેલા રિવર્સલ ચેમ્બર, એટલે કે જ્યાંથી ગેસ વળાંક લે છે, તે પાણીથી ઘેરાયેલા હોતા નથી. સાચું. તેના બદલે આ ચેમ્બરને રિફ્રેક્ટરી મટીરિયલથી ઢાંકવામાં આવે છે. આ રિફ્રેક્ટરી મટીરિયલ એટલે એવી ખાસ પ્રકારની ઈંટો કે પડ
જે હજારો ડિગ્રી તાપમાન સહન કરી શકે અને ગરમીને બોઇલરની બહાર ફેંકાવા ન દે. હા, અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આમાં 3 પાસ સિસ્ટમ કામ કરે છે. આ 3 પાસ સિસ્ટમ તો બહુ જ અદ્ભુત છે. શ્રોતાઓ માટે આને સમજવા માટે એક ભૂલભુલામણી અથવા જેને અંગ્રેજીમાં મેઝ કહીએ તેની કલ્પના કરવી સૌથી શ્રેષ્ઠ રહેશે. હા, કારણ કે જો આપણે ગરમ ગેસને એક સીધી પાઇપમાંથી પસાર કરીને સીધો ચીમનીમાં કાઢી નાખીએ તો ગેસ તો સેકન્ડોમાં જ બહાર જતો રહેશે. અને પાણીને ગરમ થવાનું સમય જ નહીં મળે. પરિણામે બધી જ ગરમી હવામાં વેડફાઈ જશે. એકદમ સાચો વિચાર છે. થર્મોડાયનેમિક્સનો મૂળ નિયમ જ એ છે કે ઉષ્મા પ્રસારણ માટે સમય અને સપાટીના વિસ્તાર એટલે કે સરફેસ એરિયા બંને જરૂરી છે. અને એટલા માટે જ આ 3 પાસ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ચાલો આ ત્રણેય પાસ અથવા રસ્તાઓને વિગતવાર સમજીએ, જે માસ્ટર ક્લાસમાં બહુ ઝીણવટપૂર્વક આપેલા છે. પાસ 1 બર્નરમાંથી ઉત્પન્ન થતી આગ, સૌથી મોટી અને મુખ્ય ફાયર ટ્યુબ જેને ફર્નેસ પણ કહેવાય છે, તેના દ્વારા પાછળની તરફ આવેલા રિવર્સલ ચેમ્બર 1માં જાય છે. હા, આ પહેલો અને સૌથી ગરમ તબક્કો છે. એક મિનિટ, એટલે આ ચેમ્બર 1માં પહોંચ્યા પછી ગેસને આગળ જવાનો કોઈ રસ્તો નથી મળતો. તેથી તે દિવાલ સાથે ટકરાઈને પાછો ફરે છે, રાઈટ? બિલકુલ. અને ત્યાંથી શરૂ થાય છે પાસ 2. હવે આ ગરમ વાયુઓ પાછા ફરે છે, પણ તે મુખ્ય ટ્યુબમાંથી નહીં, પરંતુ તેની આસપાસ ગોઠવાયેલી નાના વ્યાસની ઘણી બધી ટ્યુબ્સ દ્વારા આગળની તરફ આવેલા રિવર્સલ ચેમ્બર 2માં પરત આવે છે. એટલે ટ્યુબ્સ નાની અને સંખ્યામાં વધારે હોવાથી ગરમ ગેસ વધુ પાણીના સંપર્કમાં આવે છે. હા, એ જ તો મુખ્ય એન્જિનિયરિંગ છે. અને અંતે પાસ 3. આ વાયુઓ આગળના ચેમ્બરમાંથી ફરી પાછા વળાંક લે છે. અન્ય નાની ટ્યુબ્સ દ્વારા પાછળની તરફ જાય છે, સ્મોક બોક્સમાં ભેગા થાય છે અને છેલ્લે ચીમની મારફતે વાતાવરણમાં નીકળી જાય છે. અદ્ભુત! આમ ગેસ 3 વખત બોઇલરની લંબાઈ પસાર કરે છે, જેથી પાણીને મહત્તમ ગરમી ખેંચવાનો પૂરતો સમય મળે છે. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? આપણે હમણાં જ વાત કરી કે ડ્રાયબેક ડિઝાઇનમાં પાછળનું રિવર્સલ ચેમ્બર 1 માત્ર રિફ્રેક્ટરી મટીરિયલની ઈંટોથી ઢંકાયેલું હોય છે. હવે જ્યારે પહેલા પાસનો અત્યંત ગરમ ગેસ આ ઈંટો સાથે ટકરાય, ત્યારે ભલે તે ઈંટો ગરમીને રોકતી હોય, પણ તે પોતે તો પુષ્કળ ગરમ થઈ જ જતી હશે ને? હા, ચોક્કસ. અને સમય જતાં આ ગરમીનો અમુક હિસ્સો તો વાતાવરણમાં વેડફાઈ જ જતો હશે. એટલે કે હીટ લોસ થતો જ હશે. બસ, એન્જિનિયરોએ બરાબર આ જ પ્રશ્ન વિચાર્યો હતો, અને આ હીટ લોસને અટકાવવા માટે જ વેટ બેક ફાયર ટ્યુબ બોઇલરની ઉત્ક્રાંતિ થઈ. હા, મેં સ્લાઇડ્સમાં જોયું. આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે વેટ બેક ડિઝાઇનમાં પાછળનું રિવર્સલ ચેમ્બર 1 કોઈ ઈંટોથી નહીં, પરંતુ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું હોય છે. જેને ટેકનિકલ ભાષામાં વોટર ફિલ્ડ સ્પેસ કહેવાય છે. હા, એટલે કે જ્યાં પહેલા ગરમી માત્ર ઈંટોને ગરમ કરવામાં વેડફાઈ જતી હતી, ત્યાં હવે એ જ ગરમી પાછળ રહેલા પાણીને વરાળ બનાવવામાં મદદ કરે છે. આ એક નાનકડા ફેરફારના કારણે બોઇલરની થર્મલ એફિશિયન્સીમાં જે ઉછાળો આવે છે, તે ખરેખર નોંધપાત્ર છે. આના ટેકનિકલ આંકડા જોઈએ તો કોઈને પણ આશ્ચર્ય થાય. હા, આંકડા તો બહુ જ પ્રભાવશાળી છે. આદર્શ પરિસ્થિતિમાં વેટ બેક બોઇલરનું સ્ટીમ પ્રેશર 10 થી 17 બાર જેટલું હોઈ શકે છે. આ પ્રેશર કેટલું વધારે છે તેનો અંદાજ આપવો હોય તો આપણે જે કાર ચલાવીએ છીએ તેના ટાયરમાં સામાન્ય રીતે 2 થી 2.5 બાર જેટલું પ્રેશર હોય છે. બાપરે! હવે કલ્પના કરો કે એક વિશાળ ટાંકીમાં આનાથી લગભગ 7 થી 8 ગણું વધારે પ્રેશર સતત જળવાઈ રહે છે. વળી તેની ક્ષમતા કલાકના 500 થી લઈને 20,000 કિલોગ્રામ સ્ટીમ ઉત્પન્ન કરવાની છે. એટલે કે કલાકના 20 ટન જેટલું પાણી ઉકળીને વરાળમાં રૂપાંતરિત થાય છે. આટલી જંગી કામગીરી છતાં આ બોઇલરના શેલની લંબાઈ માત્ર 3 થી 3.5 મીટર અને વ્યાસ 1.5 થી 2 મીટર જેટલો જ હોય છે. હા, બહુ જ કોમ્પેક્ટ. અને જે એફિશિયન્સીની આપણે વાત કરી રહ્યા હતા, તે 85% થી 90% સુધીની હોય છે. સામાન્ય રીતે જૂના જમાનાના સ્ટીમ એન્જિનોમાં આ આંકડો બહુ જ નીચો રહેતો હતો. 90% એફિશિયન્સી એટલે તમે જે બળતણ બાળો છો તેનો 90% હિસ્સો સીધો જ ઊર્જામાં પરિવર્તિત થાય છે. અને આમાં બળતણ તરીકે નેચરલ ગેસ, એલપીજી, ડીઝલ, કોલસો
અને બાયોમાસ પણ વાપરી શકાય છે. સાચી વાત. પણ આ તો થઈ ફાયર ટ્યુબ બોઇલરની વાત, જ્યાં પાણીનો જથ્થો મોટો હોય છે અને આગ ટ્યુબ્સમાં હોય છે. પણ જ્યારે ઉદ્યોગોને આનાથી પણ અનેક ગણું વધારે પ્રેશર જોઈતું હોય, ત્યારે ફાયર ટ્યુબની એક મર્યાદા આવી જાય છે. જો કોઈ એક વિશાળ ટાંકીમાં 50 કે 100 બાર જેટલું પ્રેશર ઊભું કરે, તો તે ટાંકી બોમ્બની જેમ ફાટી શકે છે. હા, એ તો બહુ મોટું જોખમ કહેવાય. એટલે જ આ મર્યાદાને તોડવા માટે માસ્ટર ક્લાસની સ્લાઇડ 9 અને 10માં એક નવો જ સિદ્ધાંત અમલમાં આવ્યો, જેને આપણે વોટર ટ્યુબ બોઇલર કહીએ છીએ. આ સિદ્ધાંત ફાયર ટ્યુબથી બિલકુલ ઉલટો છે. અહીં ટ્યુબ્સની અંદર પાણી વહે છે અને તેની બહારની તરફ એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠીની આગ હોય છે. બિલકુલ. માસ્ટર ક્લાસ નોટ્સમાં ડી ટાઈપ વોટર ટ્યુબ બોઇલરનું જે ઉદાહરણ આપ્યું છે, તે ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ, તો આ ડી ટાઈપ ડિઝાઇન એ પ્રેશર હેન્ડલિંગ અને હીટ ટ્રાન્સફરની એક અદ્ભુત એન્જિનિયરિંગ સિદ્ધિ છે. તેનું નામ ડી ટાઈપ એટલા માટે છે કારણ કે આ બોઇલરમાં ડ્રમ અને વોટર ટ્યુબ્સની ગોઠવણ અંગ્રેજી અક્ષર ડીના આકારમાં હોય છે. ડી આકારમાં એટલે કે એક સીધી લાઈન અને એક વળાંકવાળી લાઈન. હા, આપણે આને એક ધનુષ સાથે સરખાવી શકીએ. જેમ ખેંચાયેલા ધનુષની વળેલી કમાન તાણ સહન કરે છે અને સીધી દોરી સ્થિરતા આપે છે, તેમ આમાં સીધી ટ્યુબ્સ ભઠ્ઠીની સીધી ગરમી લે છે અને વળાંકવાળી ટ્યુબ્સ થર્મલ એક્સપાન્શન એટલે કે ગરમીથી થતા વિસ્તરણને સરળતાથી એબ્ઝોર્બ કરે છે. સમજાયું. અને આની આંતરિક રચનામાં મુખ્યત્વે 2 ડ્રમ હોય છે, મેં વાંચ્યું છે. એક અપર ડ્રમ એટલે કે ઉપરનું ડ્રમ, જેમાં સ્ટીમ અને પાણી બંને હોય છે. અહીં જ સ્ટીમ સ્ટોપ વોલ્વ અને સેફ્ટી વોલ્વ ગોઠવેલા હોય છે. હા, સેફ્ટી વોલ્વ બહુ જ અગત્યનો ભાગ છે. અને બીજું લોઅર ડ્રમ, જેને મડ ડ્રમ પણ કહેવાય છે, જે નીચેની તરફ હોય છે અને તે સંપૂર્ણપણે પાણીથી ભરેલું હોય છે. આ બંને ડ્રમને જોડતી અસંખ્ય નાની ટ્યુબ્સ હોય છે. આ ડી ટાઈપ બોઇલરમાં એક બહુ જ ક્રાંતિકારી ભાગ છે, જેને મેમ્બ્રેન વોટર વોલ કહેવામાં આવે છે. મેમ્બ્રેન વોટર વોલ. આ કઈ રીતે કામ કરે છે? જો હું સાદી રીતે સમજાવું, તો ભઠ્ઠીની આસપાસ સાદી દિવાલ બનાવવાની જગ્યાએ એકબીજા સાથે જોડાયેલી પાણીની ટ્યુબ્સની એક આખી દિવાલ બનાવવામાં આવે છે. અચ્છા, એટલે દિવાલ જ ટ્યુબ્સની બનેલી હોય? હા, જ્યારે ભઠ્ઠીમાં બળતણ સળગે છે અને તાપમાન ટોચ પર હોય છે, ત્યારે આ વોટરવોલ રેડિયેશન દ્વારા સીધી ગરમી ખેંચી લે છે. એટલે કે આગની જ્વાળાઓમાંથી નીકળતી ગરમી સીધી જ ટ્યુબ્સમાં રહેલા પાણીને મળે છે. આ ડિઝાઇન એટલી અસરકારક છે કે ગરમીનો એક નાનો અંશ પણ બહાર વેડફાતો નથી અને ટ્યુબ્સમાં રહેલું થોડું પાણી અત્યંત ઝડપથી સેકન્ડોમાં જ વરાળમાં રૂપાંતરિત થાય છે. હા, એટલે જ વોટર ટ્યુબ બોઇલર બહુ જ ઝડપી સ્ટીમ જનરેશન માટે જાણીતા છે. પણ પછી એક એવો મુકામ આવે છે જે સ્લાઇડ 11 અને 12માં દર્શાવ્યો છે, જ્યાં જૂના અને નવા બંને સિદ્ધાંતોનો મેળ કરવામાં આવ્યો. માસ્ટર ક્લાસ નોટ્સમાં જેને માસ્ટરપીસ તરીકે વર્ણવવામાં આવ્યું છે, તે છે કમ્બાઇન્ડ બોઇલર. બહુ જ સચોટ શબ્દ છે માસ્ટરપીસ. ઉદ્યોગોમાં હંમેશા પરિસ્થિતિ એકસરખી નથી હોતી. કલ્પના કરો કે એક ટેક્સટાઇલ મિલ ચાલી રહી છે, જ્યાં અચાનક ફેબ્રિકના નવા જથ્થાને ડાય કરવા માટે એકસાથે પુષ્કળ સ્ટીમની જરૂર પડે છે. બરાબર. જો ત્યાં માત્ર વોટર ટ્યુબ બોઇલર હોય તો તે ઝડપથી સ્ટીમ તો બનાવશે, પણ તેની પાસે પાણીનો સંગ્રહ બહુ ઓછો હોવાથી અચાનક આવેલી આટલી મોટી માંગને પહોંચી વળવામાં સંઘર્ષ કરશે. અને જો માત્ર ફાયર ટ્યુબ હોય તો તેની પાસે પાણીનો સંગ્રહ તો મોટો છે, પણ નવી સ્ટીમ બનાવવામાં તે થોડો વધારે સમય લેશે. બસ આ જ સમસ્યાના ઉકેલ માટે કમ્બાઇન્ડ બોઇલરનો જન્મ થયો એવું આપણે કહી શકીએ. હા, આમાં નીચેના ભાગમાં વોટર ટ્યુબની જેમ ભઠ્ઠીની આસપાસ વોટરવોલ હોય છે અને ઉપરના ભાગમાં ફાયર ટ્યુબ જેવો એક મોટો શેલ હોય છે, જેમાં પાણી અને ટ્યુબ્સ હોય છે. એટલે બંને દુનિયાના શ્રેષ્ઠ ફાયદાઓનું મિશ્રણ. બિલકુલ. નીચેના વોટર ટ્યુબ સેક્શનના કારણે ઝડપી સ્ટીમ જનરેશન થાય છે અને ફાયર ટ્યુબના મોટા શેલના કારણે જ્યારે ઉદ્યોગમાં સ્ટીમની માંગ અચાનક વધઘટ થાય, જેને ફ્લક્ચ્યુએટિંગ લોડ્સ કહેવાય છે, ત્યારે આ મોટી પાણીની ટાંકી એક થર્મલ બેટરી અથવા બફર તરીકે કામ કરે છે અને આખી સિસ્ટમના પ્રેશરને સ્થિર રાખે છે. તો આ બધાનો અર્થ શું છે? જ્યારે આ બંને સિસ્ટમ ભેગી થાય છે, ત્યારે ગરમીનું પ્રસારણ વાસ્તવમાં કેવી રીતે થાય છે? આ બોઇલરની મજા જ એ છે
કે તે હીટ ટ્રાન્સફરની બંને રીતોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. આને દ્વિગુણિત ઉષ્મા પ્રસારણ અથવા ડ્યુઅલ હીટ ટ્રાન્સફર કહેવાય છે. ડ્યુઅલ હીટ ટ્રાન્સફર. હા. પહેલી રીત છે રેડિયેશન. નીચેના ભાગમાં જે ભઠ્ઠી છે તે વોટર વોલથી ઘેરાયેલી હોય છે. અહીં આગની સીધી જ્વાળાઓ અને કિરણો ટ્યુબ્સમાં રહેલા પાણીને ગરમ કરે છે. અને બીજી રીત? બીજી રીત છે કન્વેક્શન. ભઠ્ઠીમાંથી જે ગરમ ગેસ ઉત્પન્ન થાય છે તે ઉપરના શેલમાં રહેલી ફાયર ટ્યુબ્સમાં દાખલ થાય છે. આ ગરમ ગેસ જ્યારે ટ્યુબ્સમાંથી પસાર થાય છે ત્યારે તે પોતાની આસપાસ રહેલા વિશાળ જથ્થાના પાણીને ઉકાળે છે. વાહ! એટલે એક જ બળતણમાંથી બે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા ગરમીનો એક એક કણ નીચોવી લેવામાં આવે છે. આ ખરેખર એન્જિનિયરિંગની કમાલ છે. હા, એમાં કોઈ બેમત નથી. હવે આ સઘન ચર્ચાના અંત તરફ આવતા એટલે કે છેલ્લી સ્લાઇડ તરફ નજર કરીએ તો જો આપણે આખી ચર્ચાનો નિષ્કર્ષ તારવીએ કે કયા ઉદ્યોગે કયું બોઇલર પસંદ કરવું જોઈએ તો આપણા માટે આ સૌથી વ્યવહારુ માહિતી બની રહેશે. હા, એ બહુ જ જરૂરી છે. જો સામાન્ય પ્રેશર અને એકદમ સ્થિર સ્ટીમની સતત જરૂરિયાત હોય, જેમ કે કોઈ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં, તો ફાયર ટ્યુબ પેકેજ બોઇલર ખાસ કરીને વેટ બેક ડિઝાઇન સૌથી ઉત્તમ અને સસ્તી સાબિત થાય છે. સાચી વાત છે. પણ જો કોઈ પાવર જનરેશન પ્લાન્ટ હોય જ્યાં ટર્બાઇન ફેરવવા માટે અત્યંત ઉચ્ચ દબાણ એટલે કે હાઈ પ્રેશર અને ખૂબ જ ઝડપી સ્ટીમ જનરેશનની જરૂરિયાત હોય તો ત્યાં ફાયર ટ્યુબ ચાલે જ નહીં. તો ત્યાં શું ચાલે? ત્યાં વોટર ટ્યુબ પેકેજ બોઇલર જેમ કે ડી ટાઈપ એ જ સૌથી બેસ્ટ વિકલ્પ છે. અને જો ફેક્ટરીમાં સ્ટીમની માંગ સતત ઉપર નીચે થતી હોય અને સાથે જ ખરાબ ગુણવત્તાના કોળસા એટલે કે લો ગ્રેડ કોલ કે સસ્તા બાયોમાસ જેવા બળતણનો ઉપયોગ કરીને ખર્ચ બચાવવો હોય તો આજના આધુનિક ઉદ્યોગનો અંતિમ અને સર્વશ્રેષ્ઠ વિકલ્પ કમ્બાઇન્ડ બોઇલર છે. એકદમ સચોટ સારાંશ છે આ.